લર્ન કરવાનો છે એ એન્ડ ધ. તો તમે આ જે નામ લખેલું છે ટાઇટલ એના પરથી આઈડિયા આવી હશે કે એ એન્ડ ધ શું છે. બરાબર, કેમ કે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં તમારે ઓલરેડી આવે છે. આ ન્યુ છે તમારા માટે ધ. પણ એ અને એન આર્ટિકલ્સ છે. શું છે? એ એન્ડ ધ આર્ટિકલ્સ છે. ટોટલ 3 આર્ટિકલ્સ છે એ એન્ડ ધ. એનો યુઝ ક્યારે થાય, એન નો યુઝ ક્યારે થાય એન્ડ ધ નો યુઝ ક્યારે થાય. તો સ્ટુડન્ટ્સ આ જોતા પહેલા આપણે એક એક્ટિવિટી કરીશું, ત્યારબાદ જ આપણે આ લર્ન કરીશું. તો હવે આપણે જોઈશું એક્ટિવિટી. સ્ટુડન્ટ્સ અહીં તમે બે જુડવા ભાઈ બહેન જોઈ શકો છો. બરાબર, તો એ બંને એક જ ફેમિલીમાં રહે છે અને બે જુડવા ભાઈ બહેન છે. બરાબર, બેની એજ સરખી છે, બેનું સ્ટાન્ડર્ડ બે એક સેમ સ્ટાન્ડર્ડમાં ભણે છે. બરાબર, એકનું નામ છે એ અને બીજાનું નામ છે એન. તો એ અને એન બંને જુડવા ભાઈ બહેન છે. બરાબર, હવે જુડવા ભાઈ બહેન છે એ અને એન. તો એને અલગ વસ્તુ ગમે છે, એનને અલગ વસ્તુ ગમે છે. બરાબર, એને કઈ વસ્તુ ગમે છે? બધા જો ફેમિલી મેમ્બર્સમાં જો તમે કોઈ ભાઈ બહેન હો તો તમારા બધાના શોખ અલગ અલગ હોય. કોઈને ફેવરેટ ફ્રૂટ કોઈનું અલગ હોય, ફેવરેટ થિંગ્સ કોઈની અલગ હોય, ફેવરેટ ફૂડ કોઈનું અલગ હોય. તો એ અને એન આર્ટિકલને આજે આપણે જોઈએ એક્ટિવિટીમાં કે એ આર્ટિકલ છે એને કઈ વસ્તુ ગમે છે, એન આર્ટિકલ્સને કઈ વસ્તુ ગમે છે. તો પહેલામાં પહેલું આપણે જોઈએ આર્ટિકલ એ. તો આર્ટિકલ એને કઈ વસ્તુ ગમે છે? તો પહેલામાં પહેલું એને બી ગમે છે. બરાબર, સી ગમે છે, ડી ગમે છે, ઈ એફ ગમે છે, એને ઈ ગમતો નથી. બરાબર, જી ગમે છે એને, એચ, હવે એચ પછી જે. આમાં આઈ એને ગમતો નથી. બરાબર, જે ગમે છે, કે, એલ, એમ, એન. ઓકે, હવે આમાં જો એક મિસ થયું છે ઓ. એબીસીડી માં આપણે બોલે ઓ, પણ આર્ટિકલ એને ઓ ગમતો નથી. પી, ક્યુ, આર, એસ, ઓકે, ટી. હવે જો આમાં શું મિસ છે? શું મિસ થઈ ગયું છે આમાં? યુ. તો આર્ટિકલ એને યુ ગમતો નથી. વી, ડબલ્યુ, એક્સ, વાય એન્ડ લાસ્ટમાં ઝેડ. તો આર્ટિકલ એને 26 ટોટલ એ ટુ ઝેડ આલ્ફાબેટ છે. એમાં આર્ટિકલ એને 21 ગમે છે, 21 થિંગ્સ ગમે છે કે 21 ફૂડ્સ ગમે છે. હવે આનો આપણે શોખ જોયો. હવે આપણે આર્ટિકલ એની વાત કરીએ. તો આર્ટિકલ એને કઈ વસ્તુ ગમે છે? તો જો સ્ટુડન્ટ્સ અમને જે આર્ટિકલ એને જે નહીં ગમતું હોય એ જ આર્ટિકલ એમને ગમશે. જો અમને કયું ગમે છે આર્ટિકલ એમને? તો એ, ત્યારબાદ ઈ, આઈ, ઓ એન્ડ યુ. ઓકે, તો આર્ટિકલ એને જે નથી ગમતું એ જ આર્ટિકલ એમને ગમે છે અને આર્ટિકલ એમને જે ગમે છે એ જે એને નથી ગમતું એ આર્ટિકલ એને ગમે છે. તો બંનેના શું થયું? ડિફરન્સ છે બેવની શોખ. બરાબર, અને જે ગમે છે અમને નથી ગમતું, અમને જે ગમે છે અમને નથી ગમતું. બરાબર, તો એ આર્ટિકલ છે 21 થિંગ્સ ગમે છે અને એન આર્ટિકલને ઓન્લી 5 થિંગ્સ ગમે છે. કઈ કઈ? તો એ, ઈ, આઈ, ઓ, યુ. બરાબર, આ બંનેમાં છે ને જ્યારે ઝઘડે ને ત્યારે એન આર્ટિકલનું ચાલે છે. તો એન આર્ટિકલને મેઈન 5 વસ્તુ ગમે છે, એ જીદ્દી છે. તો એ કયા કયા 5 વસ્તુમાં એવો વધારે પડતો એ જીદ્દી છે? તો કયા કયામાં લેટર્સમાં એ, ઈ, આઈ, ઓ, યુ. તો જે આ એ, ઈ, આઈ, ઓ, યુ છે ને એ જીદ્દી છે. તો એનું નામ શું પાડેલું છે ખબર છે એની મમ્મી? એનું નામ એની મમ્મીએ પાડેલું છે વોવેલ્સ. વોવેલ્સ એટલે કે સ્વર. બરાબર, સ્વર કયા કયા છે? તો તમે કામ કરી શકો. હમણાં એન આર્ટિકલ આપણે બતાવ્યું. સ્વર 5 છે. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. ઓકે, અને જ્યારે એ આર્ટિકલના 21 આના સિવાયના જે છે એ ટુ એ, ઈ, આઈ, ઓ, યુ જે 5 સિવાયના છે 21 એ બધા આર્ટિકલ એને ગમે છે. તો સ્ટુડન્ટ્સ આજે આપણે એક્ટિવિટી એ અને એન આર્ટિકલની જોઈ. ઓકે સ્ટુડન્ટ્સ, મસ્ત મજાની આપણે એક્ટિવિટી જોઈ. હવે જોઈએ એ બંને જુડવા ભાઈ બહેન છે એ અને એન. હવે એમની ફ્રૂટ્સની વાત કરીએ. એમને કયું ફ્રૂટ્સ ગમે છે? તો સૌ
શકો છો બરાબર આર્ટિકલ એ ને કહું ગમે છે ફ્રૂટ્સ તો વોટરમેલન W A T E R M E L O N વોટરમેલન એટલે શું થશે વોટરમેલન એટલે તરબૂચ ઓકે હવે જે એને ગમે છે તરબૂચ પણ એને તરબૂચ ગમતું નથી એમને કયું ફ્રૂટ્સ ગમે છે તો એમને એપલ ગમે છે ઓકે એ ડબલ પી એલ ઈ જો અહીંયા મન બોય એપલ લઈને ઊભો છે બરાબર તો એના આર્ટિકલને કયું ફ્રૂટ્સ ગમે છે એપલ અને એ આર્ટિકલને કયું ફ્રૂટ્સ ગમે છે વોટરમેલન હવે આ એક્ટિવિટી અને આપણે આ જે પિક્ચર્સ દ્વારા જોઈએ એમાં તમને થોડું તો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે કે જ્યારે આપણે આર્ટિકલ એ નો યુઝ ક્યારે કરીએ તો જ્યારે બિગિનિંગ વર્ડ્સ કોન્સોનન્ટ્સ હોય વ્યંજન હોય ત્યારે આપણે આ આર્ટિકલ એ નો યુઝ કરીએ છીએ અને જ્યારે એન નો યુઝ ક્યારે કરીએ છીએ ત્યારે બિગિનિંગ વર્ડ્સ વોવેલ્સ હોય એટલે કે 5 વોવેલ્સ a e i o u આ જે 5 વર્ડ્સ બિગિનિંગ માં આવે ત્યારે આપણે કયા આર્ટિકલ નો યુઝ કરીએ છીએ આર્ટિકલ એન તો આના પરથી તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે કે આપણે એ આર્ટિકલ ક્યાં મૂકવાનો અને એન આર્ટિકલ ક્યાં મૂકવાનો ઓન્લી આ વિડિયોમાં આપણે ખાલી એ અને એન ની જ વાત કરીએ છીએ બરાબર નેક્સ્ટ વિડિયોમાં આપણે આર્ટિકલ ધ ની વાત કરીશું કારણ કે સ્પેસિફિક છે સ્પેશિયલ છે એ એકલો છે એટલે કોઈની સાથે રમવાનું એને કોઈ વસ્તુ ગમવાનું એવું એને છે જ નહીં જ્યારે એ અને એન ને થિંગ્સ ગમે છે એ લોકો સાથે રમે છે કઈ વસ્તુ ગમે છે કયો ફ્રૂટ્સ ગમે છે જ્યારે ધ એકલો છે એટલે આપણે આ વિડિયોમાં જોવાનું નથી એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું એટલે આ જે છે a e i o u આ ટોટલ 5 શું છે વોવેલ્સ છે 5 વોવેલ્સ તમને ક્વેશ્ચન પૂછાય how many vowels in the alphabets માં કેટલા વોવેલ્સ હોય છે તો 5 vowels which are they કયા તો count a e i o u there are 5 vowels in the alphabets okay and consonants એટલે શું થશે consonants એટલે કે વ્યંજન આ 5 સિવાયના જે પણ છે એ બધા શું છે consonants છે ઓકે તો 5 સિવાયના 91 શું છે consonants છે એટલે કે વ્યંજન છે અને ટોટલ આલ્ફાબેટ A to Z કેટલા છે તો ટોટલ લેટર્સ A to Z માં 26 છે બરાબર જેમ ગુજરાતીમાં ક ખ ગ ક થી જ્ઞ છે એ આખું વ્યંજન છે અને અ આ ઈ સ્વર છે આપણે એક જ એબીસીડી માં જ આપણે કોન્સોનન્ટ્સ અલગ છે અને વોવેલ્સ અલગ છે એટલે તમને આનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ ક્વેશ્ચનમાં તમને પેપરમાં કે અત્યારે વર્કશીટમાં પૂછાય how many letters in the alphabet 26 how many consonants in the alphabet 21 and how many vowels in the alphabet a e i o u okay હવે આમાં એ જોવાનું છે કે જ્યારે vowel થી સ્પેલિંગ સ્ટાર્ટ થાય જ્યાં a હોય પહેલો વર્ડ e હોય i હોય o હોય અને u હોય તો n આર્ટિકલ નો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય આર્ટિકલ n અને આના સિવાયના કોઈ પણ વર્ડ્સ હોય એમાં આપણે આર્ટિકલ a નો યુઝ કરીએ છીએ શેનો યુઝ કરીએ છીએ a તો આમાં જો બિગિનિંગ વર્ડ શું હતો w તો w પહેલા કયો લેટર્સ મૂક્યો આપણે અહીંયા a કેમ કારણ કે આ w શું છે વ્યંજન છે શું છે કોન્સોનન્ટ છે ઓકે ધેટ્સ વાય વી પુટ હિયર આર્ટિકલ a હવે આમાં આપણે કેમ આર્ટિકલ મૂક્યો કારણ કે a શું છે વોવેલ્સ છે બરાબર આમાં આવે છે વોવેલ્સ માં યસ ઓકે તો ધેટ્સ વાય વી પુટ હિયર આર્ટિકલ n આ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 4 to 42 પર એક્સરસાઇઝ આપેલી છે તો એ આપણે જોઈશું ઓકે પેજ નંબર 4 to 42 પર એક્સરસાઇઝ આપેલી છે લુક એટ ધ પિક્ચર્સ ચિત્ર જુઓ then complete the words using a e i o u first of all આ શું છે a e i o u શું નામ હતું એનું નિકનેમ n શું હતું એનું નિકનેમ n આર્ટિકલ છે બરાબર તો એના આધારે આપણને વોવેલ્સ આપેલા છે એના આધારે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવાની છે ફર્સ્ટ છે r plenty તો આમાં આપણે આ 5 વોવેલ્સ માંથી જે વોવેલ્સ અહીંયા પર સૂટ થતો હોય પિક્ચર્સ જોવાનું પણ ઓકે કારણ કે આમાં તો
પિક્ચર્સ જોઈ શકો છો તમે. સીટ પિક્ચર શું છે? પિક્ચર્સમાં બેડ છે. શું છે? બેડ. બરાબર. બેડ એટલે ખરાબ થાય અને બેડ એટલે જે સુવાનો બેડ હોય એ બેડ કહેવાય. બરાબર. તો અહીં આપણે કયું આવે? બી એ આવશે? ના, બેડ એટલે ખરાબ થાય. બરાબર. ગુડ તો બેડ આપણે કહેતા સારો તો ખરાબ. પરંતુ પિક્ચર્સ આપણને બેડનું આપેલું છે. તો અહીંયા કયો રાઈટ ડાઉન કરીશું? વોવેલ્સ ઈ. બી ઈ ડી બેડ. ઓકે. નેક્સ્ટ નંબર 4 ઓ બ્લેન્ક એલ. ઓ બ્લેન્ક એલ. સી ધ પિક્ચર. શું દેખાય છે તમને બોટલની અંદર? ઓઇલ છે. શું છે? ઓઇલ છે. બરાબર. તો શું મિસ થાય છે આમાં? આઈ. ઓ આઈ એલ. ઓઇલ. ઓકે. નેક્સ્ટ નંબર 5 સી બ્લેન્ક પી. સી બ્લેન્ક પી. હવે અહીંયા શેનું પિક્ચર છે? તો શેનું પિક્ચર છે? કપનું. શેનું પિક્ચર છે? કપનું. જો CUP કપ થાય અને CAP કેપ થાય. કપ એટલે આપણે જે ટી આપણે પીએ છીએ જેમાં એ અને કેપ CAP કેપ એટલે શું થાય? ટોપી જે માથે પહેરીએ છીએ તે. તો અહીંયા આપણને શેનું પિક્ચર છે? કપનું. તો અહીંયા શું આપણે વોવેલ્સ યુઝ કરીશું? યુ. કયો વોવેલ્સ યુઝ કરીશું? યુ. CUP કપ. ઓકે. નેક્સ્ટ નંબર 6 H બ્લેન્ક ટી. H બ્લેન્ક ટી. હવે શું છે? ટોપો છે. નાની ટોપી હોય ને કેપ કહેવાય પણ આ મોટો ટોપો છે ને શું કહેવાશે? હેટ. HAT હેટ એટલે ટોપો. જો તમે પિક્ચર્સમાં કેવા કલરનો છે? એ ગ્રીન કલરનો છે. નેક્સ્ટ જો K બ્લેન્ક વલ. શું છે પિક્ચર્સમાં? ચાવી. ચાવીને ઇંગ્લિશમાં શું કહેવાશે? કી. કી એટલે શું થાય? ચાવી. પિક્ચરમાં દેખાય છે તમને. K બ્લેન્ક વાય. તો શું કયો વોવેલ્સ આપણે રાઈટ ડાઉન કરવાનો છે? ઈ. K E Y. કી એટલે ચાવી. નેક્સ્ટ છે H બ્લેન્ક ટી. H બ્લેન્ક ટી. તો પિક્ચર જુઓ તમે. પિક્ચર શાનું છે? ઝૂંપડીનું છે. શાનું છે? ઝૂંપડી છે. બરાબર. તો શું કહેવાય આમાં? હટ. હટ એટલે શું થાય? ઝૂંપડી. જે ફર્સ્ટ સેકન્ડમાં તમારે આવે છે વોવેલ્સના આધારે સ્પેલિંગ. બરાબર. HUT હટ. હટ એટલે શું થાય? ઝૂંપડી. તો અહીંયા આપણે કયો વોવેલ્સ રાઈટ ડાઉન કરીશું? યુ. HUT હટ એટલે ઝૂંપડી. તો આના સિવાયના તમારે બીજા પણ વર્ડ્સ આવી શકે પણ તમારે પહેલા પિક્ચર્સ જોવાનું ત્યારબાદ જ તમારે આ ફિલ ધ બ્લેન્ક્સ રાઈટ ડાઉન કરવાના. ઓકે. એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ એ યુઝ a or an with these remaining words. આપણે a નો યુઝ કરવાનો છે અને n નો. બરાબર. હવે આ જોતા પહેલા આપણે શું જોવાનું? પહેલામાં પહેલું બિગિનિંગ લેટર્સ. બિગિનિંગ લેટર્સ જો વોવેલ્સ હોય તો આપણે n આર્ટિકલ મૂકવાનું. બિગિનિંગ લેટર્સ જો કોન્સોનન્ટ્સ હોય તો n આર્ટિકલ મૂકવાના. આપણે ખાલી આ 5 વોવેલ્સ જ આપણા માઇન્ડમાં ફિટ રાખવાના છે. a e i o u. કારણ કે મેં તમને કીધું હતું ને કે n જિદ્દી છે. બરાબર. મનમાની કરે છે બધામાં. જે વસ્તુ એને જોઈએ એ જોઈએ. તો એ જિદ્દી છે. તો આપણે આ 5 વોવેલ્સ જ યાદ રાખવાના. બરાબર. આના સિવાયના 5 વોવેલ્સ હોય ત્યારે આપણે એનું નિકનેમ n યાદ રાખવાનું. અને આના સિવાયના જે વધ્યા ઘટ્યા છે ને 21 એમાં આપણે કયું નિકનેમ આપેલું? આર્ટિકલ એ આપેલું હતું. બરાબર. તો જો બ્લેન્ક ઈગલ. તો કયું સ્ટાર્ટિંગ બિગિનિંગ લેટર્સ કયું છે? ઈ. તો ઈ શું છે? વોવેલ્સ છે કે કોન્સોનન્ટ્સ છે? આમાં આવે છે ઈ. યસ. તો કયો આર્ટિકલ આપણે એનું કયો આર્ટિકલ મૂકવાનું? એનું નિકનેમ શું છે? આ 5 નેમ છે એનું નિકનેમ શું છે? 5 લેટર્સ નું નિકનેમ n. તો આપણે રાઈટ ડાઉન કરીશું n. n ઈગલ. બ્લેન્ક કાઇટ. તો બિગિનિંગ લેટર શું છે? k છે. આમાં આવે છે કે ના. તેનું નામ શું આપ્યું હતું આપણે? આર્ટિકલ a. ઓકે. ખાલી તમારે બિગિનિંગ વર્ડ્સ જ જોવાનો છે. બ્લેન્ક બોટ. BOAT બોટ. b છે. તો b શું છે? કોન્સોનન્ટ્સ છે. વ્યંજન છે. તેનું આ નામ હતું a. બ્લેન્ક ઇંક પોટ. તો બિગિનિંગ લેટર્સ કયો છે? i. તો i શું છે? વોવેલ્સ છે. બરાબર. અને એનું નિકનેમ શું છે? n. બ્લેન્ક આઉલ. તો o શું છે? વોવેલ્સ છે. o શું છે? વોવેલ્સ છે. તો કયો આર્ટિકલ આવે? n. બ્લેન્ક સ્પેરો. બિગિનિંગ લેટર્સ s છે. આમાં આવે છે s નથી. એ કોન્સોનન્ટ્સ છે. બરાબર. તેનું નિકનેમ શું છે? આર્ટિકલ a. બ્લેન્ક એરો. ઓકે. which is the beginning letters a. તો a શું છે? આમાં આવે છે વોવેલ્સ માં યસ. તો એનું નિકનેમ n.
એનું નામ શું આપવાનું આપણે એન. ચાલો હવે આ રીતે તમારે આ એક્સરસાઇઝ છે તમારી સ્વાધ્યાય પોથીમાં રાઇટ ડાઉન કરવાની છે. એક્સરસાઇઝ છે યુઝ એ ઓર એન વિથ ધીસ નેમિંગ વર્ડ્સ. બરાબર. હવે જોઈએ એક્સરસાઇઝ બી. હવે આપણે આમાં વર્ડ્સ દ્વારા જોઈએ, હવે સેન્ટેન્સ દ્વારા જોઈએ. ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એ ઓર એન. આમાં પણ આ જેવું સેમ જો બિગિનિંગ વર્ડ્સ એ જ રીતે કરવાનું છે. અરુણ's mother gave him blank shirt. બરાબર. તો હવે આમાં શું કરવાનું? vowels ની આગળ જે શબ્દ છે એ જોવાનું. બિગિનિંગ વર્ડ શું છે? s છે. તો s શું છે? કોન્સોનન્સ છે. બરાબર. ને કોન્સોનન્સ હોય તેનું નામ શું છે? a. Arun's mother gave him a shirt. Okay. Now second, there is blank park near my house. There is blank pond in the park. Pond એટલે શું થશે? ન્યુ વર્ડ છે. p o n d pond એટલે તળાવ. અને નદી હોય તો નદીની ઇંગ્લિશમાં શું કહેવાય? રિવર. રિવર એટલે નદી અને pond એટલે તળાવ. બરાબર. ન્યુ વર્ડ છે, યાદ રાખજો. ચલો હવે there is blank park. તો પાર્કમાં p શું છે? તો p શું છે? કોન્સોનન્ટ છે, વ્યંજન છે. તેને કયું નામ આપેલું આપણે? આર્ટિકલ a. There is a park near my house. There is blank pond. again શું આવ્યું? p. તો કયો વોવેલ્સ આવશે? સોરી, કયો આર્ટિકલ્સ આવશે? a. There is a pond in the park. Next number 3, I have blank garden. બરાબર. ગાર્ડન એટલે શું થાય? બગીચો. બિગિનિંગ લેટર્સ કયો છે? g છે. આમાં g આવે છે? નો. એ શું છે? કોન્સોનન્સ છે. એટલે કોન્સોનન્સ થી સ્ટાર્ટ થતો હોય સ્પેલિંગ ત્યારે આપણે આર્ટિકલ a નામ આપેલું છે નિકનેમ. I have a garden. It has many plants. Okay. Next number 4, one day blank ant wanted to drink water. a. બરાબર. a શું છે? a vowels છે, સ્વર છે. તો કયું છે? આ a આમાં આવે છે a e i o u માં. બરાબર. તેનું નિકનેમ શું આપ્યું હતું આપણે? આર્ટિકલ n. one day an ant, a n t ant એટલે શું થાય? કીડી. બરાબર. wanted to drink water. I went to blank pond. I went to blank pond. તો p શું છે? p consonants છે. That's why we can write here article a. Okay. Next number 5, blank cow was sitting on blank apple tree. હવે beginning letters કયો છે? d. તો d consonant છે. That's why we write here article a. અહીંયા આપણે ફર્સ્ટ છે તો આપણે કેપિટલ પણ લખી શકીએ કારણ કે ફર્સ્ટ આવે છે, આગળ આવે છે. A dog was sitting on blank apple tree. તો એપલ, એપલમાં a શું છે? vowels છે, સ્વર છે. આમાં આવે છે એટલે એનું નિકનેમ શું હતું? n. અહીં આપણે રાઈટ ડાઉન કરીશું n. a n. A dog was sitting on an apple tree. dove એટલે શું થાય? કબૂતર, બર્ડ્સ નેમ છે. બરાબર. લાસ્ટ છે I went blank paid mungos. બરાબર. I went blank paid mungos. તો આ શું છે? p. કયો લેટર છે? બિગિનિંગ લેટર્સ p. અને p શું છે? આમાં આવતો નથી, કોન્સોનન્ટ છે. બરાબર. અને જ્યારે કોન્સોનન્ટ્સ હોય ત્યારે એનું નિકનેમ શું છે? આર્ટિકલ a. અહીંયા શું રાઈટ ડાઉન કરીશું આપણે? a. તો સ્ટુડન્ટ્સ આજે આપણે આ વિડિયોમાં આર્ટિકલ a અને n ની એક્ટિવિટી જોઈ, એનો અને એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે થાય તે જોયું, વર્ડ્સમાં પણ જોયું, સેન્ટેન્સમાં પણ જોયું. બરાબર. અને કેટલા લેટર્સ છે, કેટલા વોવેલ્સ છે, કેટલા કોન્સોનન્ટ્સ છે એ પણ જોયું. અને હવે આપણે નેક્સ્ટ વિડિયો